એકવાર ચિત્રકૂટમાં રામ સીતા બંને બેઠા છે. એમાં ભગવાને સીતાજીના વાળમાં વેણી પહેરાવી. એટલું જ નહીં, સીતાજીને રામે શણગાર્યા એવું લખ્યું. કારણ ભગવાન મને તમને એ બતાવે કે અમે આટલી અસુવિધામાં રહીએ, અમે કુટિયામાં રહીએ, છતાં અમારું દાંપત્ય કેટલું પવિત્ર છે. સીતાજી પૂછે, ભગવાન આજ ઉલટું કેમ? હું રોજ તમારો શ્રૃંગાર કરું, તમને ફૂલની માળા પહેરાવું, આજ તમે મને કેમ પહેરાવી? ત્યારે ભગવાન કહે, વૈદેહી, અત્યાર સુધીની ભૂમિકા હતી કથાની એ મારી હતી, પણ હવે કથા મોડ લેશે, એમાં મુખ્ય ભૂમિકા તમારી છે. હવે તમે આદ્ય શક્તિ તમારી, હવે રાવણ આવશે, તમારું અપહરણ થશે અને એના કુળનો નાશ કરવાનો છે. તો આ રીતે રામજીએ સીતાજીને શણગાર્યા એવું લખ્યું. કોઈ મર્યાદા નથી તૂટતી. પતિ પત્ની એકલા બેઠા છે. પણ આ દ્રશ્ય ઇન્દ્રના દીકરાએ જયંતે જોયું અને એને શંકા પડી કે આ કાંઈ ભગવાન થોડા હોય, આ કાંઈ બ્રહ્મ થોડો હોય. બ્રહ્મ કાંઈ પોતાની પત્નીને શણગારે અને આવી રીતે બાજુમાં બેસે. હવે એને શંકા કરવાની શી જરૂર હતી? બંને પતિ પત્ની છે, એકલા છે, કોઈ મર્યાદા નથી તૂટતી. પણ આ જીવનો સ્વભાવ છે. તમે જોજો, કોઈ પતિ પત્ની બાજુમાં બેઠા હોય, ઈસકતા હોય અને દરવાજો ખુલ્લો રહી ગયો હોય અને કોઈ નીકળે એટલે જોવે, તરત બોલે, જોયું, કળયુગ ભરાઈ ગયો. હવે એ બે બાજુમાં બેઠા, એમાં કળયુગ લાવ્યો. અને એ બાજુમાં બેસે ત્યાં તને વાંધો હોય તો લગ્ન મંડપમાં શું કામ બેસાડે? પણ લોકોને એક આદત પડી ગઈ, કળયુગને લાવતા વાર જ નહીં. જયંતે શંકા કરી કે આ બ્રહ્મ નથી. કાગડાનું રૂપ લઈને આવ્યો કસોટી કરવા માટે. તુલસી એને કાગડો બનાવ્યો. કોઈ પૂછ્યું કે જયંત કાગડો શું કામ બનાવ્યો? એને તો હંસ બનાવવો જોઈએ. ત્યારે બાબાજી કહે, કોઈના જીવનમાં સંશુપાત કરે ને એ બધા કાગડા જ બને, ક્યારે હંસ ન બને. કાગડાનું રૂપ લઈને આવ્યો, સીતાના ચરણમાં સાસ મારી ભાગ્યો. હવે સીતાએ એનું શું બગાડ્યું હતું? રક્તની ધાર નીકળી. ભગવાને જોયું કે આ તો ઇન્દ્રનો દીકરો છે. એક તણખલાનું બાણ લીધું અને ઇન્દ્રના પુત્રની પાછળ છોડ્યું અને ખ્યાલ આવી ગયો, ઓ આ તો ભગવાન છે. પણ હવે તો મોડું થઈ ગયું. બાબાજી લખે કે પ્રેરિત મંત્ર બ્રહ્મ સરધાવા, સલાભાજી બાયસ ભય પાવા. સલાભાજી બાયસ ભય પાવા. ધરીની જરૂપ ગયેવું પીત પાહી, રામ વિમુખ રાખાતી નાહી. રામ વિમુખ રાખા નહીં તાહી, રામ વિમુખ રાખા નહીં તાહી. દોડતો એના પિતાની પાસે ગયો. પિતાજી, મને બસાવો, આ બાણ હમણાં મને મારી નાખશે. ઇન્દ્ર કહે, તું દીકરો ભલે રહ્યો, પણ આ બાણ મારું ઇન્દ્રાસન સળગાવી દેશે. તું ભાગ. બ્રહ્માજીની પાસે ગયો, શિવની પાસે ગયો. જ્યાં જાય બધાય ધક્કો માર્યો. રામના દ્રોહીને કોણ રાખે? અને આ જગતનો નિયમ છે, જેને બધા ઠુકરાવે એને સાધુ સ્વીકારે. નારદ દેખા વિકલ જયંતા, લાગી દયા કોમલ સીત સંતા. નારદ દેખા વિકલ જયંતા, લાગી દયા કોમલ સીત સંતા. લાગી દયા કોમલ સીત સંતા. લાગી દયા કોમલ સીત સંતા. નારદજી મળ્યા. નારદજી કહે, જયંત કેમ ભાગે? બોલે, બાપજી, તમારી કૃપાથી આ બાણ અટકી ગયું, નહીંતર હમણાં મને મારી નાખત. મેં રામનો અપરાધ કર્યો, સીતાના ચરણમાં સાંસ મારી મને બચાવો. નારદજી કહે, જયંત, તે અપરાધ રામનો કર્યો અને શરણાગતિ માંગવા માટે ઇન્દ્રની પાસે ગયો. જેની ભૂલ કરી એની માફી માંગવી જોઈએ. જાતું રામની પાસે, એ તારો સ્વીકાર કરશે. દોડતો રામના ચરણમાં પાહીમામ પાહીમામ કરી પડ્યો, પ્રભુ મને ક્ષમા કરો.
તુલસી કહે આને મારી જ નાખવો જોઈએ, મારી માના ચરણમાં પ્રહાર કર્યો, પણ રામ તો દયાના સાગર છે, કાગડાની એક આંખ ફોડી, એક નયન કરી તજા ભવાની. હવે ભગવાન કોઈની આંખ ફોડે એ તો બુદ્ધિમાં નથી ઉતરતું. તુલસી કહે રામે આને એક આંખ કરી દીધી. આનો અર્થ શું થાય? એક નયન કરી, અને આંખ હતી જ નહીં. કારણ કે કોઈના જીવનમાં સંશુપાત કારણ વગર કરે એ બધા આંધળા કહેવાય. ભગવાને તો દયા કરી એક દ્રષ્ટિ આપી કે હવે તું એક દ્રષ્ટિથી આ જગતને જોજે કે આ બધા મારા છે, હું બધાનો છું. એક નયન કરી તજા ભવાની. પણ ભીલોને ખબર પડી કે આ તો પરમાત્મા છે. ભીલોના ટોળે ટોળા આવવા લાગ્યા, અને ભગવાને હવે ચિત્રકૂટ 13 વર્ષ પછી છોડ્યું છે. અત્રિ ઋષિના આશ્રમમાં આવી એક રાત્રિ રોકાય. અત્રિએ ભગવાનની સ્તુતિ કરી. નમામિ ભક્તવત્સલમ કૃપાલુશીલ કોમલમ. સીતાજી અનસૂયા માના ચરણમાં પ્રણામ કર્યા. માં, મને નારી ધર્મનું શિક્ષણ આપો કે નારી ધર્મ કઈ રીતે જીવાય. ત્યારે અનસૂયાજી 4 પ્રકારની સ્ત્રીની વાત કહે કે ઉત્તમ, મધ્યમ, નીચ અને કનિષ્ઠ 4 પ્રકારની સ્ત્રી છે. સીતાજીને કહે તમે તો ભક્તિ છો સાક્ષાત, પણ મારી વાણીને પવિત્ર કરવા માટે મેં તમને વાત કરી. ત્યાંથી આગળ જાય અને એમ કહેવાય પંચવટીમાં રામ, લક્ષ્મણ અને સીતા સ્થાપિત થયા. એકવાર રાવણની બેન શૂરપંખા આવી છે. કારણ કે શૂરપંખા પાત્ર બહુ સમજવા જેવું છે. રાવણની બેન છે અને એના પતિએ રાવણે એના પતિને મારી નાખ્યો અને વિધવા થઈને જ્યાં ત્યાં ભટકતી હતી. એકવાર રાવણે કીધું હું તને એક સોનાનો મહેલ આપું, તું ત્યાં રહે. તો શૂરપંખા ના પાડે કે નહીં, હું એક જગ્યાએ સ્થિર નહીં રહું, મારે તો ભટકવા જ જોઈએ. અરણ્યકાંડમાં 2 પાત્ર છે, એક શબરી છે અને એક શૂરપંખા છે. પણ શૂરપંખા એ વાસના છે અને શબરી ઉપાસના છે. શૂરપંખા ભગવાનની પાસે માંગે છે અને શબરી ભગવાનને બોર આપે છે. તો પંચવટીમાં રામ, લક્ષ્મણ અને સીતાજી બેઠા હતા. લક્ષ્મણજી થોડે દૂર બેઠા હતા. બેઠા બેઠા તીર તૈયાર કરે છે. અને શૂરપંખા વેશ બદલીને આવી, સુંદરીનો રૂપ લઈને આવી અને રામની પાસે જઈને કહે કે તુમ સન પુરુષ ન મોસમ નારી, યહ સંજોગ વિધિ રચા વિચારી. હે રાજકુમાર, આ જગતમાં તારા જેવો કોઈ પુરુષ નહીં અને મારા જેવી કોઈ સ્ત્રી નહીં. હવે રામજી જેવો કોઈ પુરુષ નહીં તો બરાબર, પણ એણે એમ કીધું મારા જેવી કોઈ સ્ત્રી નહીં. આમ તો ઈ હાંસું, એના જેવું બીજું કોણ હોય? અત્યાર સુધી હું કુંવારી રહી, કારણ કે મને મન માનતો પુરુષ ક્યાંય મળ્યો નહીં. તને જોઈને મારું થોડુંક મન માન્યું, માટે મારી સાથે લગ્ન કર. હવે સીતાજી બાજુમાં બેઠા. ભગવાને સીતાજીની સામે નજર કરી અને શૂરપંખાને જવાબ આપ્યો. સીતા સીતાઈ કહી પ્રભુ બાતા, અહય કુમાર મોર લઘુ ભ્રાતા. શૂરપંખાને કહે મારા તો લગ્ન થઈ ગયા છે, મારા પત્ની બાજુમાં બેઠા છે, મારો ભાઈ સામે બેઠો, એ અત્યારે કુંવારો છે, તમે એની પાસે જાઓ. ઘણા લોકો શંકા કરે ભગવાન ખોટું કેમ બોલ્યા? લક્ષ્મણ કઈ કુંવારા હતા? નહીં, ભગવાન ખોટું નથી બોલ્યા. શૂરપંખા જે ભાષા બોલી એ ભાષામાં ભગવાને જવાબ આપ્યો. હવે એ વિધવા છતાં પોતાની જાતને કુંવારી માનતી હોય તો ભગવાન કહે મારો ભાઈ પરણેલો હોવા છતાં કુંવારો, ખોટું શું? નારી અને નિદ્રાને છોડીને આવ્યો, એના જેવું કુંવારા પણ કોનું હોય? ગઈ લક્ષ્મણ પાસે, તારા ભાઈએ મને મોકલી, તું મારી સાથે વિવાહ કર. લક્ષ્મણજી વિચાર કરે. એટલે વનમાં આવ્યા 13 વર્ષ થઈ ગયા, મુલાકાત ઘણી થઈ, પણ પરણવાનો પ્રસંગ પહેલી વાર આવ્યો. અને એમાંય રામ મોકલે તો આની પાસે કઈ હેતુ હોવો જોઈએ. પણ લક્ષ્મણે બહુ સરસ જવાબ આપ્યો, સુંદરી સુનું મેં ઉનકર દાસા. તને જેણે મોકલીને એનો હું દાસ છું. તમે મારી સાથે પરણશો તો હું તો સેવક છું. તમારે લાકડા કાપવા પડશે, પાણી ભરવું પડશે, ફળ ફૂલ લેવા જવા પડશે, અને પછી આપણો સંસાર બગડે. એના કરતાં પહેલાં સોખવાડ, હું તો સેવક છું, દાસ છું. ભગવાન તો કૌશલપુર રાજા છે, તું એની પાસે જા, એકાદ વાર પગે લાગ, હમણાં માની જાય. આવી રામની પાસે, તું જ બરાબર છે, તારો ભાઈ તો સેવક છે, એની સાથે હું થોડી પરણું. રામજી કહે મારો નાનો ભાઈ છે, થોડોક શરમાળ છે, એકાદી વાર પગે લાગો, એ પણ હમણાં માની જશે. ગઈ પછી લક્ષ્મણ પાસે. બંને ભાઈ એની કસોટી કરે કે દેખાવ તો સુંદરીનો છે, પણ સહનશીલતા કેટલી છે. રામની પાસે ગઈ, લક્ષ્મણની પાસે ગઈ, 2-4 ચક્કર ખવડાવ્યા અને એકદમ ક્રોધે આવી ગઈ, સીતાજીને મારવા દોડી. હવે સીતાજી આમને શું બગાડ્યું? સીતાજી આમાં એક શબ્દ બોલ્યા નથી. કારણ કે શૂરપંખા એ વાસના છે, એ સમજે કે સીતા એટલે ભક્તિ. ભક્તિ છે ત્યાં સુધી મને આમાં સ્થાન મળતું નથી, હું ભક્તિને નષ્ટ કરી દઉં.
સીતાજીને મારવા દોડી અને રામજી કહે હવે આને દંડ આપવામાં વાંધો નહીં. લક્ષ્મણને કહે, લક્ષ્મણને ભગવાને ઈશારો કર્યો લખન, અને લક્ષ્મણજી